हेलो फ्रेंड्स, કેમ છો? બધા મજામાં છો? તો આજે આપણે સ્વાદિષ્ટ ઓર લાજવાબ આપણે આજે શાક બનાવીશું જો જમવા માટે તમને બહુ જ મજા આવશે ને તમે આવી રીતના બનાવશો તો બીજી વાર તમને બનાવવાની રીત મજા આવશે. તો ચાલો આપણે બનાવીએ. હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું દૂધીનું શાક. તો આપણે આ તેલ લીધું છે, તો 1.5 ચમચ આપણે તેલ લીધું છે. તો કઢાઈને મેં ગરમ કરવા રાખી દીધી હતી. તો એનામાં આપણે નાખશું 1 चम्मच राई. तो गैस ने आप फूल कर दीशू. आधी चम्मच आप नाखशू एनामां हींग. तो एने आप पकवा देशू. આવી રીતના મેં દૂધી કાપી લીધી છે. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે દૂધી કાપી લીધી છે. મેં પા દૂધી લીધી હતી 250 ગ્રામ. તો હવે એને આપણે તેલમાં ઉમેરી નાખશું. તો હવે એને આપણે આવી રીતે મિક્સ કરી નાખીએ તેલમાં. તો આપણે મિક્સ કરીને એનામાં આપણે જેને લીધું હતું તેજપત્તું એ નાખશું. એનામાં નાખી દઈશું આપણે. મેં ફૂલ લીધું તો આપણે તેલમાં નથી નાખ્યું, માથેથી નાખ્યું. એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતે. એનામાં હવે આપણે નાખશું નમક. તો આધી ચમચ આપણે નમક નાખશું. તમને જેટલું જોઈએ એ પ્રમાણે તમે ઉમેરી શકો છો. તો હવે નમકને આપણે મિક્સ કરી નાખશું આવી રીતે. એને આપણે ઢાંકીને રાખી દઈશું. દૂધીમાં પાણી હોય એટલે આપણે ઢાંકી નાખશું તો એ તેલમાં સારી રીતે પકી જશે. તો આપણે એને ઢાંકીને 2 મિનિટ આપણે ઢાંકીને રાખશું. તો 2 મિનિટ આપણી થઈ ગઈ છે. તો આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણી દૂધી ઓઇલમાં બિલકુલ થઈ ગઈ છે, પાકી ગઈ છે આવી રીતના. તો એનામાં આપણે ટમેટા ઉમેરી નાખશું. તો મેં ટમેટા લીધા છે એ નાની સાઈઝના 2 લીધા છે, આપણે ઉમેરી નાખશું. એને મેં સારી રીતે આવી રીતે સુધારી લીધા છે. ને આપણે 3 તીખા મિરચા લીધા છે લીલા, એ આપણે એનામાં ઉમેરી નાખશું. હવે એને આપણે મિક્સ કરી નાખીએ. આવી રીતે આપણે મિક્સ કરીને ઢાંકી લઈશું. 2 મિનિટ હજી ઢાંકી લઈશું આપણે. એ ટમેટા આપણે નાખ્યા છે એ સારી રીતે પકી જાય. તો એને આપણે ઢાંકીને રાખી દઈશું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે, આપણે જોઈ લઈશું. હવે આપણે આવી રીતના જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ટમેટાનું જીરું, હરી મિરચા, લીલા મરચાં આપણે નાખ્યા છે એ બધા પાકી ગયા છે સારી રીતે. તો આવી રીતે તમે જોઈ શકો છો. તો હવે એનામાં આપણે મસાલો નાખશું. તો આપણે આધી ચમચ જીરો લીધો છે એ આપણે નાખી દઈશું. એને મિક્સ કરી નાખશું આવી રીતે. તો આવી રીતે આપણે મિક્સ કરી લીધું છે. હવે એનામાં આપણે નાખશું મસાલો. તો મસાલામાં આપણે લીધા છે પીસેલા મરચાં. 1 ચમચ આપણે પીસેલા મરચાં નાખશું. 1 ચમચ આપણે ધાણા નાખશું પીસેલા. આધી ચમચ આપણે નાખશું હળદર. હવે એને આપણે મિક્સ કરી નાખશું. તો એને આપણે મિક્સ કરી નાખશું આવી રીતના. પહેલે આપણે એને મિક્સ કરી નાખશું, પછી એનામાં આપણે નાખશું. તો તમે જોઈ શકો છો આવી રીતના આપણે મિક્સ કરી લઈએ. હવે એનામાં આપણે થોડું પાણી નાખશું. તો આપણે 2 ચમચા જેટલું આપણે પાણી એનામાં નાખશું. એને પાકવા દઈશું. તો આવી રીતે આપણે ચલાવશું અને મસાલો પાકી જાય. જોઈ શકશો ટમેટાની જે આપણે મરચાંને નાખ્યા છે એ સારી રીતે આપણે પાકી જશે. ઘણું બધું પાણી નથી નાખ્યું, કેમ કે દૂધીમાં તો પાણી હોય છે એટલે આપણે પાણી ઘણું બધું નથી નાખ્યું. એને આપણે ઢાંકીને રાખી દઈશું 2 મિનિટ જેટલું. તો આપણી 2 મિનિટ થઈ ગઈ છે. તો અહીં આપણે જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો આપણું દૂધીનું શાક થઈ ગયું છે તૈયાર. મેં 10 મિનિટમાં તો શાક બની જાય. 5-10 મિનિટ આવી રીતનું શાક તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો. તો આવી રીતે તમે બનાવશો તો તમને બહુ જ મજા આવશે જમવા માટે. તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે આપણું દૂધી, ટમાટું ને લીલા મરચાંનું શાક. તો તમને મારો વિડીયો સારું લાગ્યો હોય તો મારી વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.